જો મંત્રો આ સિંહ છે એનો અવાજ સાંભળજો. બોલો મોગલ માની. તો ભાઈ ફાઇનલી બહુ લાંબા સમય બાદ આપણો વ્લોગ આવી ગયો છે. તો જોવાનું ભૂલતા નહીં, આગળ અમે ક્યાં જઈશું શું છે એ બધું આગળ વ્લોગમાં મંડાવું છું. તો મંડા રહેજો. બોલો મેલની માની, બોલો સાવન માની. તો ભાઈ ફાઇનલી બધા ભાઈઓ આવી ગયા છે ને હવે નીકળી ગયા છે આપણે. જો બધા ઇકોમાં બેસી ગયા છે, નીકળી ગયા છે. ફૂલ ઇકો ભરાઈ ગયો છે અને હાલો હવે આગળ વ્લોગમાં માંડ્યા રહેજો, બતાવું અમે ક્યાં જઈ છીએ. તો ભાઈ ગાડી હવે થોડીક તરસી થઈ ગઈ હતી તો ગાડીને ઊભા છે પેટ્રોલ પુરાવા. હાલો ભાઈ ફોટો. ભાઈ હળવા આપણે જઈ છીએ અને આપણે ક્યાં પૂગ્યા ભાઈ કૈલાસ? વડિયા પહોંચી ગયા છીએ. તો હજી તો ઘણો લાંબો બ્લોગ આપવાનો છે. ક્યાં જ આવી બ્લોગમાં આગળ કહીશ, તમે મંડાઈ રહેજો બ્લોગમાં. અમારા 2-5 ભાઈઓ હજી જાગે છે, 2-5 વાગે ડેકીમાં સુઈ ગયા છે. મંડરાજભાઈ બતાવો તો સુઈ ગયા એને ભાઈ જો આ બાજુ એક આયો ટીમ આ તો ટૂલ જ થઈ ગયા કંપનીમાં કામ કરો એક તો જાય ઉપર બેક તેન જ્યાં પડ્યા આ એનો નજારો આવો કઈ કે. જો ભાઈ આ કેરી કેવડી જાતી છે. તમે અમારી સ્પીડ જોવો, અમારે 80-90 જાય છે. તો આ કેરી અને એમાં વાળા પાછળ સૂતા હે ભાઈ. આ કેરી કેવડી જાતી છે કમેન્ટ કરીને જણાવો જરીક. મિત્રો આપણે હવે પીઠળિયા વતીને એક હોટલ આવી છે, ત્યાં ચા પાણી પીવા રેસ્ટ થોડોક લીધો છે. 2-5 મિનિટનો રેસ્ટ લીધો છે. 2-5 મિનિટનો રેસ્ટ લઈને પછી પાછા કન્ટિન્યુ નીકળીએ. તો વ્લોગમાં ભૂલતા નહીં. ચા વિના ભાઈ અમને ચેન ના પડે. બાબુ ચા વિના ચેન પડે? આખે ઉજાગરા જો બધાને. હાલો ભાઈ જરીક ચા પાણી પી લી બધા હવે. તો હાલો હવે ચાના હબડકા મારીએ. જા બધા ચા પાણી પીશે તઈ ભાઈ. હાલો તે ચા પી ફરી પાછું મળીએ. ફરી પાછી અમારી ગાડી ભૂખી થઈ ગઈ છે તો ગાડીને થોડુંક સીએનજી નાખી લઈએ. સીએનજી બોલો બીજું શું હાલે કઈ? સીએનજી હું છે પણ સીએનજી હાલે. દિલવામાં સીએનજી નાખીએ. પારસ સીએનજી જો 2-5 જણા આમ ઊભા હે. ઓ ભાઈ સીએનજી ક્રિશ આમ કર દે. સીએનજી રનીશ ચાલો ભાઈ સીએનજી નાખી લઈએ. બોલો આ ભાઈ નીંદરમાં બોલે. આપો મંતવ્ય. પેલા ઇન્સ્યુટ માર્યું તો ભાઈ એમ નહીં. આ ભાઈ પેલા ઇન્સ્યુટ માર્યું તો ફૂમકી જેવો લાગતો ને એને ઇન્સ્યુટ હવે કાઢવી નાખ્યું. કાંટા લગન તો કાઢતા જ નહોતા. જો ભાઈ અમારા 4 જણા ડેકીમાં પીડા હોય, 4 જણા અહીંયા આગળ હોય અને ડેકીમાં 5 હોય ભાઈ. ડેકીમાં ભાઈ 5 જણા ડેકીમાં પીડા હોય, 4 જણા વચલી સીટમાં હોય અને 2 જણા એક ડ્રાઈવર રાખતો હોય ને આપણો ભાઈ કિલિન્ડરમાં. આ પોતે કિલિન્ડરમાં બેઠા હોય. હા ફૂલ બગતા ને હોય આપણે તો ભાઈ. 650 રૂપિયાનો ચાંદલો કરાવી લીધો છે અને હાલો હવે નીકળીએ. જય શંકર ભગવાન. તો ભાઈ ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. જોઈ લ્યો બધા ઇકો પાર્કિંગમાં મૂકી દીધો છે. મોટા થઈ લીધા છે અને આમાં રીકો છે, ઇકો મૂકી દીધો છે. હવે સીધા આરતીમાં કેટલા વાગે આરતી થઈ ભાઈ? આરતી 4:17 થઈ છે. 5 વાગે આરતી થઈ તો હાલો અંદર જઈએ હવે. તો ભાઈ હવે થોડીક વાર વિશ્રામ કરવો છે તો વિશ્રામ ગૃહમાં આપણે આવી ગયા છીએ. હવે થોડીક વાર વિશ્રામ કરી લઈએ. ક્યાં હેલા જો ભાઈ ગોદડા લઈ લીધા અને લંબાવી ટેકાવી 2 ઘડી. ઓકે છે ને બધું. હાલો ટેકાવીએ 2 ઘડી થોડી ઘડી. એમ કે તારા જો બધા બઠ્ઠા પડી ગયા છે. જો તમે અહીંયા બધા બઠ્ઠા પડી ગયા છે
એક પછી અડધા 80-90 કરી દીધી જો તમે હવે 80-90 અડધા કરતી હતી અડધાથી હોવાની તૈયારીમાં છે. તો શું કે કૃપાલભાઈ તમને બગદાણા આવીને સુઈને કેવો આનંદ આવ્યો? સુવાની બહુ આનંદ મજા આવે છે. મજા આવે બધે ઉગતા છે જો આમ આડો પાડોમાં આડો પાડોમાં નો કે બાજુ ગોદડાની સુવિધા સારી છે અહીંયા. ગોદડાની બધી સુવિધા સારી છે. જો બધા આ બાજુ પીડા છે, અડધા આ બાજુ પીડા, અડધા આમ પીડા, અડધા બાજુ આગળ પથ્થરી કરવી છે. ઓલા ભાઈ કે અહીંયા રહેવા દયો આ બાજુ લઈ લીધી વાહરવા. પછી આ બધું વાહરો લઈ લીધી. મચ્છર ગડતો નથી વાંધો આવતો. અમે ટોટલ 11 જણા આવ્યા છીએ. તો હાલો હવે જરીક લંબાવી જઈ એક ઝોલું મારી પછી બાપા સીતારામના દર્શન કરવા. તો ભાઈ નીંદર તો કઈ આવી નહીં આપણે એટલે આપણે આવી ગયા આ બાજુ મંદિર તરફ રખડવા પાછા. તો લોકમાં આગળ મંડાયા રહેજો. આગળ ક્યાં જાય શું છે કંઈ પ્લાન નથી. તું તો કરી છે આમાં દેખાતું નથી. ઓય હા ધન્યો રેડી ઓકે કરો સંધો. અહીંયા લાઇટનું ડેકોરેશન એક નંબર કરેલ છે તમે જોઈ શકો છો. ભાઈ પછી બૂટ ચંપલ કાઢીને આપણે આવી ગયા છીએ અંદર. બધું ડેકોરેશન કરેલ છે જોવા આવી ગયા છીએ. હવે બતાવું તમને મંદિર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આરતીના દર્શન પણ કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે ભોજનાલય તરફ પ્રસાદી લેવા. તો તમને પણ બતાવું. જો આ ભાઈ હુઈ ગયા હતા, એક આ ભાઈ હુઈ ગયા હતા, આ ભાઈ હુઈ ગયા હતા, એક આ ભાઈ હુઈ ગયા હતા, આ બધા હુઈ ગયા હતા. અમે આવતા રહેતા આ બાજુ રખડવા અને હવે જઈએ છીએ ભોજન કરવા. ભાઈ નાસ્તો કરવા. આ છે બાપા સીતારામની ગાડી. આવીને ચાની આપણે પ્રસાદી લઈ લઈએ. ચાલો મિત્રો અમારો હાવ જ છે. બગદાણામાં હાવ જ જોવા મળ્યો. બગદાણાથી બધાએ પ્રસાદી લઈ લીધી છે અને બજારમાં આવ્યા છીએ કંઈક ખરીદી કરવા. તો ચાલો. તો મિત્રો આપણે બગદાણાથી હવે દર્શન કરીને અને નીકળી ગયા છીએ ભગુડા તરફ. તો ચાલો રસ્તામાં મળું. બોલો મોગલ માની જય, ચાઉન માની જય. અમારા ગામની ફલોથી બધી ભૂટકી ગઈ. એક આ ગાડી, એક ઓલી ગાડી જો. ફાઇનલી ભગોડા પહોંચી ગયા છીએ અને એક મેં કીધું છે પાર્કિંગમાં ને ચાલો હવે અંદર જાય મંદિરમાં. મિત્રો ફાઇનલી મોગલમાના ધામમાં પહોંચી ગયા છીએ આપણે અને ભાઈ પ્રસાદી પણ લીધેલી છે. તો ચાલો પ્રસાદી ધરી આવે પછી પાછા મળીએ.
મોગલધામ આવ્યા હતા તો આપણે કુશાલભાઈ ભેગા થઈ ગયા છે તો આપણે ઓડિયન્સને ચલાવજો. બસ સબસ્ક્રાઇબ કરો યુટ્યુબમાં વ્લોગમાં તો શું હોય ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ મોટા કોમેડી મેન છે. સપોર્ટ કરો પ્રોગ્રામ થાય શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે ને ફાઇનલી મોગલમાના દર્શન કરી લીધા, પ્રસાદી પણ વધારી લીધી અને બજારમાં નીકળ્યા છીએ આપણે ખરીદી કરવા માટે. અહીંયા આવ્યા છીએ અને ચશ્મા જોઈ રહ્યા છીએ બધાય. એકચ્યુઅલી અમે ફોટા પાડી લીધેલ છે. હવે તો તમે હિન્દી ક્યાં હાલે છે? અહીંયા તો નોર્મલી ભાષા હવે દેશીમાં આવો, દેશીમાં શુદ્ધ ગુજરાતીમાં ચાલો. તો બધાય ફોટો શૂટિંગ કરીએ છીએ ભગોડામાં. અને હવે કઈ બાજુ જવાનો પ્લાન છે? બીચે દરિયા જઈને તમને પાછા મળીશું. ઓકે ભાઈ, રસ્તામાં જઈશું એમ તો કઈ તો સ્ટોપ થાય. આ ભાઈ કીધું આમાં બધાય કેમ આપણું આમાં કઈ હાલતું નથી. લોકેશન બહુ મસ્ત છે અહીંયાનું. ફોટા પાડ્યા છે, બહુ મસ્ત ફોટા આવ્યા છે. તમારો ફોટો બાકી છે ભાઈ પથુભાઈ? ઓકે હાલો પાડી દો, તમને થોડી ના પડે ભાઈ. ફાઇનલી આપણે ઈકો ચડાવી દીધો છે અહીંયા. અમે ભાઈ બધા ના પાડતો હતો પણ અમારા ડ્રાઈવર છે ને, ડ્રાઈવર છે એટલે ઈકો ચડાવ્યો. વાહ વાહ, લોટામ લીટો. અમાર કૈલાસભાઈ બોલે ને, કમેન્ટ માર દો ભાઈ. કૈલાસભાઈ બોલે લોટામ લીટો ભાઈ. ભાઈ બધા હવે ચડીએ છીએ ડુંગર. થઈ ગયો બધા ડુંગર ઉપર આવ્યા છીએ ને લોકેશન છે મસ્તનું. અહીંયા થોડુંક ફોટો શૂટિંગ ચાલે છે તો ફોટો શૂટિંગ કરી લઈએ, પછી જાશું આપણે. ક્યાં જાશું આપણે? ઊંચા કોરડા જવાનો પ્લાન છે. જો અહીંયા ફોટો શૂટ ચાલે છે, થોડુંક અહીંયા ફોટો શૂટ ચાલે છે, થોડુંક ઓલી બાજુ ચાલે છે અને હું વ્લોગિંગ કરું છું. જોઈ લ્યો ડુંગર. બધા ફોટાની ફૂલ બાકાચીકી બોલાવે છે અને અંબે અહીંયા બેઠા છે જાનમુના. આ બધા ફોટાની ફૂલ બાકાચીકી બોલાવી લીધી ને. ફોટાની ફૂલ નાની બાકાચીકી વાળો બચો. જો મિત્રો આ સિંહ છે, એનો અવાજ સાંભળજો. જો તમે આઈબ્રો ભાઈ અવાજ જો વાર્યો. આ સિંહ આવી ગયો ભાઈ જંગલમાં. જો આ ભાઈ અમારો ફોટોગ્રાફર. ક્રિશ આઈનો ખાલી તમે વ્યૂ જોવો ચારે કોરનો, એકદમ મસ્ત વ્યૂ છે. એકવાર ભગુડા આવો તો ડુંગર માથે આવજો ખાસ. શું છે ભાઈ? એક નંબર વ્યૂ છે. જો ભગુડા આવો તો ડુંગર માંથી આવવાનું ભૂલતા નહીં. અમારા બધા ભાઈઓ જો વયા ગયા છે ઈકો પાસે. તો હાલો હવે અમે તો જઈએ. તો ભાઈ હવે તળ ઉતરે છે ભાઈ. હવે અહીંથી જાય છે સોયત્રા ગાડી. સામેથી એક ઈકો આવે ને આ બાજુ એક ઈકો જાય છે. આ ભાઈ હટજો થોડાક. તો ભાઈ આ બધા બેઠા. તો ભાઈ આપણે આ ડુંગર ઉપર ચડ્યા હતા અને હવે જાય છે ઊંચા કોરડા બાજુ. તો બોલો ખોડિયાલ માની જય.